એ માસી તમારું પાકીટ. અરે વાહ દીકરા, તું બહુ ઈમાનદાર છો હો. આ જમાનામાં નકર કોણ હાલે મારા દીકરાને હું પૈસા વાપરવા આપું? હાલે 500 રૂપિયા. ના ના માસી મને પૈસા નથી જોતા. એક કામ કરો ને, મને કામની ફૂલ જરૂર છે. મને કામે ક્યાંક રખાવી દો. કામે રહેવું છે? હા. હા ઠીક, ચાલું તને કામ ગોતી દઉં હો મારા દીકરાને. હા હવે એક કામ કર, તું અહીં ઉભો રે, હું તારું કામનું નક્કી કરી આવું. હો હા. અહીંયા ઉભો. એ ભાઈ, મારા છોકરાને કામે રહેવું છે. જો તમારે અહીંયા જગા હોય તો મારા છોકરાને કામે રાખો ને. બેન અત્યારે મંદી હાલે છે ને તહેવારો વયા ગયા છે, સ્ટાફ ફૂલ છે. ભાઈ કામની ફૂલ જરૂર છે અને અમારી મજબૂરી છે, તો ખાલી છોકરાને તમે 2-3 મહિના પૂરતો રાખી લ્યો ને. ભલે કાંઈ વાંધો નહીં, ઠીક છે માસી, લેતા આવો છોકરાને, જોઈ લઈએ આપણે. હાલો લેતી આવું. હો હાલ તારા કામનું થઈ ગયું. હાલ જો આ ભાઈ, આ છોકરો. કાંઈ વાંધો નહીં બેટા, તો કપડાની સાઈઝ શીખી લે, લાગી જાય કામે આજથી. વાહ, આજ મહિનો થઈ ગયો પૂરો. શેઠને કહું હાલો પગારનો. શેઠ, મહિનો થઈ ગયો મારો, હવે પગાર આપી દો મને. પગાર? શેનો પગાર? 2 મહિનાનો પગાર તો દઈ દીધો તો. કેને દીધો? માસી ને. કોણ માસી? તને કામે રખાવા આવ્યા હતા એ માસી. ભાઈ છોકરાનો પગાર શું આપશો? પણ માસી 2-3 દિવસ કામ તો કરવા દો. ભાઈ પગારનું જરાક થઈ જાય તો બહુ સારું, અમારે બહુ તકલીફ છે અત્યારે. કાંઈ વાંધો નહીં માસી, તમને પૈસાની જરૂર છે તો સ્ટાર્ટિંગ પગાર 7,000 રૂપિયા દઉં છું, તમને 2 મહિનાના 14,000 રૂપિયા દઈ દઉં છું. હા કાંઈ વાંધો નહીં ભાઈ, અમારે બહુ જરૂર છે, આપી દો. अच्छा ठीक है समझ લ્યો गया માસી તમારા 14,000. ભલે ભલે ભાઈ. અરે શેઠ, એને હું ઓળખતોય નથી, તો મને કામે લગાડવા આવ્યા હતા. માસીની મદદ કરી, માસી મારું રોલ કરી.